ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા। દેશની જાસૂસી કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। દમણમાંથી મહિલા અને ગોવામાંથી એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે। બંને પાકિસ્તાનના સંપર્કમાં હોવાની આશંકા સેવાઈ રહી છે। આરોપી એકેસી આર્મીમાં સુબેદાર હતો। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા મદદ કરતો હતો। મહિલાનું નામ રસમાની રવિન્દ્રપાલ છે। બંને કેવી રીતે વિગતો સરહદ પાર મોકલતા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આ એક્સક્લુઝિવ માહિતી, આ એક્સક્લુઝિવ તસવીર પણ આપને બતાવી રહ્યા છે। આ જેની તસવીર આપ જોઈ રહ્યા છો તે દેશનો ગદ્દાર છે। દેશની જાસૂસી કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। દમણમાંથી મહિલા અને ગોવામાંથી એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે। સૌથી મોટી વાત, આરોપી એકે સિંહ કે જેની આપ તસવીર જોઈ રહ્યા છો તે આર્મીમાં સુબેદાર હતો। આ વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા મિહિર જોડાયા છે। મિહિર, દેશનો ગદ્દાર કહી શકાય, આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાન માહિતી પહોંચાડતો હોવાની વિગતો છે। બિલકુલ, એટલે જે પ્રમાણે સમગ્ર માહિતી સામે આવી છે કે જે એટીએસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી ને ત્યારબાદ તેમાં જેમને સફળતા મળી કે રશ્માની પાલ, રવિન્દ્ર પાલ દાદરા નગર હવેલીથી જે મળી છે અને તેની સાથે જ અજય કુમાર સિંહ એટલે કે એકે સિંહ, સુરેન્દ્રસિંહ કરીને જે પોતે ગોવાથી મળ્યો છે। ચોક્કસથી આ બંને ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી છે અને મુખ્ય બાબત અહીં એ છે કે એકે સિંહ જે છે તે પોતે સુબેદાર તરીકે આર્મીમાં હતો અને તેણે આ માહિતીઓ છે તે પાકિસ્તાન પહોંચાડવાનું કામ છે જે તે સમયે કર્યું છે। ખૂબ જ ગંભીર આ મામલો, કારણ કે જે પ્રમાણે તમે વાત કરી કે દેશનો ગદ્દાર એવો આને કહી શકાય, કારણ કે આર્મીમાં રહીને આર્મીની અંદર ખાનાની માહિતીઓ અને તેની સાથે જ તે જેટલા પણ સંવેદનશીલ વિસ્તાર છે, પછી તે ભલે કોઈ પણ રાજ્યના હોય, રાજ્યના વિવિધ પ્રકારની જેટલા પણ આર્મીના જવાનો છે તો જવાનોની માહિતીની સાથે જ તે કઈ જગ્યાએ જે પોઈન્ટ્સ મૂકેલા છે તેને લઈને જે ખાનગી માહિતી છે, દેશનું એક પિલ્લર આપણે કહી શકીએ કે આર્મી છે તો આપણે બધા સુરક્ષિત છીએ, એક એવું મનમાં જે વિચાર હોય છે ને સાથે જ તેને લઈને જ્યારે આવી રીતની બાબત સામે આવે અને આવી રીતે જ્યારે આતંકી વિચારધારા ધરાવતા જે આ વ્યક્તિ છે, જે આરોપી છે, જે પ્રમાણે અત્યારે દેશનો ગદ્દાર જેને આપણે કહી શકીએ કે એકે સિંહ, તે પોતે ગોવાથી તેને એટીએસ ઝડપી પાડ્યો છે, તેનો ફોટો અત્યારે સામે આવી રહ્યો છે। એટલે ચોક્કસથી તે લોકોના પાકિસ્તાન સાથે સંપર્ક હતા અને મહિલા અને પુરુષ બંનેના પાકિસ્તાન સાથે સંપર્ક અને સાથે જ તે પાકિસ્તાનમાં જે પ્રમાણેની તે લોકો માહિતી પહોંચાડતા। અત્યારે હાલમાં આર્મીમાં જે પ્રમાણે એકે સિંહ પોતે સુબેદાર રહેલો અને સાથે જ તે જે મહિલા છે, બંને લોકો પોતે પાકિસ્તાન સાથે સંપર્કમાં હોય અને ક્લાસિફાઈડ માહિતીઓ છે જે પોતે આપતા હતા। ચોક્કસથી અત્યારે હાલમાં આજે સમગ્ર મામલો સામે આવ્યો છે ને હવે જે બાબત છે તે એ છે કે એટીએસ દ્વારા કાર્યવાહી શું કરવામાં આવશે તો કે જે તેમના આકા હતા કે જે તેમને ઓર્ડર આપતા હતા તે કોણ હતા, તે ક્યાંથી સમગ્ર ઓર્ડર આપતા હતા અને મહત્વની બાબત કે પાકિસ્તાનના જે પણ લોકો હતા કે જેના સાથે આ લોકો સંપર્કમાં રહેતા તે અને આમની વચ્ચેનો તે જે તાર હતો તે કોણ હતો, તે મુખ્ય વ્યક્તિ હતો તે કોણ હતું અને માહિતી કઈ રીતે પહોંચાડતા હતા, પૈસા લેતી દેતી કેવી રીતે કરતા હતા, આ સમગ્ર બાબત છે એટીએસ દ્વારા છે બપોરના સમયે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે અને પત્રકાર મીડિયાના જે મિત્રો છે તેમને આ સમગ્ર માહિતી છે આપવામાં આવશે। ત્યારે હાલમાં જે પ્રમાણે આ ફોટો આપ સ્ક્રીન પર જોઈ શકો છો, એકે સિંહનો આ ફોટો છે તે અત્યારે સામે આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક આર્મીના જવાનો પણ જ્યારે આ ફોટો જોશે ત્યારે એમને પણ અંદરથી આઘાત લાગશે કે જેમના પર તેમને વિશ્વાસ કર્યો હતો તે જ ક્યાંક ને ક્યાંક અત્યારે પોતે જાસૂસ બન્યો હોય અને પોતે જાસૂસી નેટવર્કનો એક ખુફિયા જે વ્યક્તિ હોય અને તેની ધરપકડ કરવામાં આવ્યું ત્યારે તેમને પણ અંદરથી ખૂબ જ આઘાત લાગશે। બિલકુલ મિહિર, આભાર વિગતો બદલ।